અધ્યાય 20 કડી 2-8। આથી તેણે દોડતા સિમોન પિત્તર અને બીજા ઈસુના વહાલા શિષ્ય પાસે જઈને તેમને કહ્યું, પ્રભુને કબરમાંથી બહાર કાઢી લીધા છે અને ક્યાં રાખ્યા છે એની અમને ખબર નથી. એટલે પિત્તર અને પેલો બીજો શિષ્ય ઉપડ્યા અને કબર ભણી જવા લાગ્યા. તેઓ બંને જોડાજોડ દોડતા હતા, પણ પેલો બીજો શિષ્ય પિત્તર કરતાં ઝડપથી દોડીને આગળ નીકળી ગયો અને કબરે પહેલાં પહોંચી ગયો. તેણે નીચે વળીને જોયું તો સળના પટ્ટા ત્યાં પડેલા હતા, પણ તે અંદર ન ગયો. ત્યાર પછી તેની પાછળ પાછળ સિમોન પિત્તર આવી પહોંચ્યો અને તે કબરની અંદર ગયો. તેણે જોયું તો સળના પટ્ટા ત્યાં પડેલા હતા અને ઈસુની માથે જે રૂમાલ ઓઢાડેલો હતો તે સળના પટ્ટા ભેગો પડેલો ન હતો, પણ એક બાજુએ જુદો વાળીને મૂક્યો હતો. પછી પેલો બીજો શિષ્ય જે કબરે પહેલાં પહોંચ્યો હતો તેણે પણ અંદર જઈને જોયું ને તેને શ્રદ્ધા બેઠી. આ પ્રભુની વાણી છે. આજના શુભ સંદેશમાં ઈસુના પુનરુત્થાનની ઘટનાનું વર્ણન કરવામાં આવ્યું છે. ઈસુને ખાલી કબરમાં ન શોધીએ. ઈસુ તો સર્વમાં વસે છે. ઈસુને એકબીજામાં શોધીએ અને ઓળખીએ. પાપરૂપી કબરમાંથી બહાર આવીએ. ઈસુના પુનરુત્થાન, પ્રકાશ અને નવજીવનનો અનુભવ કરવા આપણે આપણા જીવનમાં જે પથ્થર રહેલો છે, અશ્રદ્ધારૂપ, ઘમંડ, દમ અને અભિમાનરૂપ, તેને હટાવીએ. સંત યોહાને કબરે પહેલાં પહોંચીને છતાં પણ અંદર પ્રવેશ કર્યો નહીં, કેમ કે તે વડીલ પિત્તરને માન આપવા માંગતા હતા. તો તેના અનુકરણ રૂપે આપણે પણ આપણા વડીલોને માન આપીએ. આમીન.